નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીએ અને વાત કરી વિગતવાર સમાચારની તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતની ડબલ એન્જિનવાળી ભૂપેન્દ્ર પટેલ સરકારનું સૌથી મોટું કદમ ડિજિટલ ઇન્ડિયા મુહિમ છે. ત્યારે રાજ્યના નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પૂરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં ગુજરાત સરકારે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે. વિવિધ લોક કલ્યાણની સેવાઓ ઓનલાઈનના માધ્યમથી લોકોને ઘરે બેઠા લાભ આપીને ગુજરાત દેશમાં અવ્વલ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ડબલ એન્જિનવાળી ગુજરાત સરકારે અનેક પહેલ હાથ ધરીને રાજ્યના નાગરિકોની સરળતા માટે લોકોના ઘર આંગણે સરકારની વિવિધ સેવાઓ પહોંચાડી છે. ખેડૂતો, ગંગા સ્વરૂપા બહેનો, વિદ્યાર્થીઓને મળતી લોન સહાય વગેરે નાણાકીય વ્યવહારો હવે ડિજિટલ માધ્યમથી થાય છે. આ પ્રકારે ડીબીટી થકી લાભ આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ છે. નાગરિકોને ઘર આંગણે સેવાઓ પહોંચાડવા વેબ અને મોબાઈલ આધારિત ડિજિટલ ગુજરાત પોર્ટલ વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે. ભારત નેટના ફાઇબર ઓપ્ટિક માળખા થકી ડિજિટલ સેવા સેતુ દ્વારા રાજ્ય સરકાર 300થી વધુ કલ્યાણકારી સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી દીધી છે. તો ડિજિટલ સેવા સેતુના માધ્યમથી રાજ્યની 14,000થી વધુ ગ્રામ પંચાયતોમાં ઈ ગ્રામ કેન્દ્રોમાં પહોંચાડી છે. એટલે કે 99.97% પંચાયતો ભારત નેટના ફાઇબર ઓપ્ટિકથી કનેક્ટ કરાઈ છે. નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાનો લાભ મળી રહે તે માટે વેબ અને મોબાઈલ આધારિત ડિજિટલ ગુજરાત પોર્ટલ વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે. ભારત નેટના ફાઇબર ઓપ્ટિક માળખાના ઉપયોગથી ડિજિટલ સેવા સેતુ દ્વારા રાજ્ય સરકાર 300થી વધુ સેવાઓ 14,000થી વધુ ગ્રામ પંચાયતના ઈ ગ્રામ કેન્દ્રો ઉપર ઘર આંગણે પહોંચાડી રહી છે. ગુજરાતમાં 35,000 કિલોમીટરથી વધારે લંબાઈના ઓપ્ટિક ફાઇબર સરકારે પાથર્યા છે. તેના પરિણામે રાજ્યની 99.97% ગ્રામ પંચાયતો ઓપ્ટિક ફાઇબર કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. ડિજિટલ રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિષયક માહિતી, વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ કૃષિ પેદાશોના બજાર ભાવની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક વિશેષ ખેડૂત પોર્ટલ ઉપલબ્ધ બનાવ્યું છે. ડિજિટલ ક્રાંતિથી હરિયાળી ક્રાંતિની મુહિમ સાથે રાજ્યમાં ખેડૂતો માટેની તમામ સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે, જેનો લાભ રાજ્યના લાખો ખેડૂતો ઘરે બેઠા મેળવી રહ્યા છે. ખેડૂત પોર્ટલમાં વર્ષ 2014થી અત્યાર સુધી કુલ 162.15 લાખ અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે અને જેના પર કાર્યવાહી કરી 61.62 લાખ ખેડૂતોને ₹5,107.94 કરોડ સબસિડીની સહાય વિતરણની કાર્યવાહી કરવામાં આવી છે. ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત. ખેડૂત કલ્યાણ સહકાર વિભાગની ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ. કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર આંગણે અને આંગળીના ટેરવે ઉપલબ્ધ. આઈ પોર્ટલથી 61.82 લાખ ખેડૂતોને ₹5,107.94 કરોડની સબસિડી અપાઈ. ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા 2019થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. યોજના હેઠળ ખેડૂત કુટુંબોને ₹11,510.6 કરોડ બેંક એકાઉન્ટમાં ચૂકવણી. વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પહેલ. દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઇલ હેલ્થ કાર્ડ જેવા કાર્યક્રમ. હવામાન અને કૃષિ પેદાશોના બજારમાં ચાલી રહેલ બજાર ભાવો જાણી શકાય. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત. વડાપ્રધાનની નેમ છે કે ખેડૂતોની આવક બમણી થાય અને તેના માટે વિશેષ યોજનાઓ અમલી બનાવી છે, જેમાં ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે વર્ષ 2019થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કાર્યરત છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ ₹6,000 સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી મળે છે, જે 3 સમાન હપ્તામાં 4 માસના અંતરે ચૂકવાય છે.
આમ સરકારના સતત પ્રયત્નોના કારણે આજે જગતનો તાત સક્ષમ બનીને પોતાના પાકની સારી આવક મેળવી રહ્યો છે અને ડિજિટલી પણ શિક્ષિત થવાથી પોતાની ખેતી માટે બીજા કોઈની પર નિર્ભરતા ઘટીને દરેક માહિતી મેળવવા માટે આત્મનિર્ભર બન્યો છે. અનેક યોજનાઓના કારણે આજે ખેડૂત ખુશખુશાલ બન્યો છે. ઓનલાઈન કિસાન સન્માન નિધિ 62.37 લાખ ખેડૂત પરિવારોને પ્રથમ હપ્તો, 62.23 લાખ ખેડૂત પરિવારોને બીજો હપ્તો, 61.59 લાખ ખેડૂત પરિવારોને ત્રીજો હપ્તો, 58.61 લાખ ખેડૂત પરિવારોને ચોથો હપ્તો, 57.33 લાખ ખેડૂત પરિવારોને પાંચમો હપ્તો, 55.17 લાખ ખેડૂત પરિવારોને છઠ્ઠો હપ્તો, 52.53 લાખ ખેડૂત પરિવારોને સાતમો હપ્તો, 49.19 લાખ ખેડૂત પરિવારોને આઠમો હપ્તો, 45.21 લાખ ખેડૂત પરિવારોને નવમો હપ્તો, 42.83 લાખ ખેડૂત પરિવારોને દસમો હપ્તો, 28.36 લાખ ખેડૂત પરિવારોને 11મો હપ્તો. કુલ રૂપિયા 11,510.6 કરોડ બેંક એકાઉન્ટમાં ચૂકવણી. તો રાજ્યની સરકારી કચેરીઓમાં પારદર્શક, ઝડપી અને પેપરલેસ વહીવટ માટે ઈ સરકાર પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા તેમજ ટ્રાફિક કંટ્રોલ માટે ડિજિટલ ટેકનોલોજીની મદદથી ક્રાઇમ પ્રિવેન્શન, તો ટ્રાફિક કંટ્રોલ માટે આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ કરાયા છે. તો હાલમાં જ અમદાવાદમાં યોજાયેલ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં ડ્રોન કેમેરાના માધ્યમથી ડિજિટલ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. ડિજિટલ અને ડ્રોન ટેકનોલોજી સમન્વયથી ખેતરોમાં ખાતરનો છંટકાવની પહેલ પણ ગુજરાતે કરી છે. તો વળી ગાંધીનગર ખાતે સીએમ ડેશબોર્ડ વહીવટી તંત્રની ગતિવિધિ પર દેખરેખ માટે રાજ્ય સરકારનું ત્રીજું નેત્ર બન્યું છે, જેમાં વિવિધ વિભાગનું પરફોર્મન્સ ઇન્ડિકેટરનું સીએમ ડેશબોર્ડથી નિરીક્ષણ કરી ગુજરાત સરકારે ઇઝ ઓફ ગવર્નન્સ સાકાર કર્યું છે. ડિજિટલ ટેકનોલોજીની મદદથી ક્રાઇમ પ્રિવેશન અને ટ્રાફિક કંટ્રોલ માટે આશ્વત અને વિશ્વાસ પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યા છે. તાજેતરમાં જ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાથી ડિજિટલ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. ડ્રોન ટેકનોલોજી અને ડિજિટલ ટેકનોલોજીના સમન્વયથી ખેતરોમાં ખાતર છાંટવાની પહેલ પણ ગુજરાતે કરી છે. સીએમ ડેશબોર્ડ વહીવટી તંત્રની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે સરકારનું ત્રીજું નેત્ર બન્યું છે. વિવિધ વિભાગના પરફોર્મન્સ ઇન્ડિકેટરનું સીએમ ડેશબોર્ડ પરથી નિરીક્ષણ કરી ગુજરાત સરકારે ઇઝ ઓફ ગવર્નન્સ સાકાર કર્યું છે. શિક્ષણ વ્યવસ્થાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના આધારે વિશ્લેષણ કરવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે કાર્યરત થયું છે. જી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ લર્નિંગ કન્ટેન્ટ આપવામાં પણ સરકાર સફળ રહી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી આઈટીસ પોલિસી 2022-27ને રોકાણકારોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. સીએમ ડેશબોર્ડથી થતું નિરીક્ષણ. રાજ્યના કલેક્ટરો, ડીડીઓ તેમજ અગત્યની ઓથોરિટીના કામગીરીના મૂલ્યાંકનની વ્યવસ્થા. ઈમેલ, ફોન તથા એસએમએસના માધ્યમથી થતી સુધારાત્મક કાર્યવાહી માટે ફોલોઅપ સિસ્ટમ. જનસંવાદ સેતુ થકી પ્રજાલક્ષી સેવાઓમાં નાગરિકોના ફીડબેકની રિયલ ટાઈમ વ્યવસ્થા. મહત્વના સરકારી પ્રોજેક્ટ્સના અસરકારક અમલીકરણ માટેનું મોનિટરિંગ પોર્ટલ. ઇન્ડિકેટર્સ અને ફ્લેગશિપ યોજનાઓમાં અન્ય રાજ્યો સાથે ગુજરાતની તુલનાત્મક સ્થિતિ. રાજ્યના 33 જિલ્લાઓમાં મહત્વના ઇન્ડિકેટર્સના આધારે મોનિટરિંગ. શિક્ષણ વ્યવસ્થાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારે વિશ્લેષણ કરવા માટે વડાપ્રધાનના વરદ હસ્તે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે, જેના થકી શાળાના બાળકોને ડિજિટલ લર્નિંગ કન્ટેન્ટ આપવામાં ગુજરાત સરકાર સફળ રહી છે. આ પ્રકારે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની દિશામાં મજબૂત રીતે આગળ વધ્યું છે, જેના સારા પરિણામ પણ સાંપડ્યા છે.
તેથી રાજ્યના નાગરિકો પણ ખુશ છે, કારણ કે ડિજિટલ ક્રાંતિ થકી લોકોની ઘણી બધી સમસ્યાઓ હળવી બની છે. સેવા ગતિમાં એવું છે કે મહેસાણા જે ધક્કા ખાતા હળીઓ ખાતા એ બધી દૂર કરી હતી. અહીં જે પણ ડોક્યુમેન્ટ નીકળતા બધા અહીંયા નીકળે છે. આવકનો દાખલો, રેશન કાર્ડ છે, જાતિનો દાખલો છે, મરણનો દાખલો છે, બધા અહીંયા નીકળે છે. બધી અહીંયા કોઈ ફેસિલિટી ફૂલ મળે છે. કોઈ જાતની તકલીફ અહીંયા પડતી નથી. પબ્લિકને ડિસ્ટર્બ પણ થતા નથી. પબ્લિક સેવાઓ તો ગામમાં હાલ ખૂબ છે. વિષય પણ સારા છે કે કોઈ પબ્લિક હેરાન થતી નથી. ટાઈમસર બધું ડોક્યુમેન્ટ નીકળી જાય છે. એના કારણે ચાલી જાય છે. પૂરેપૂરી સેવા મળે છે. મહેસાણા જવું નહીં પડતું. ટોટલી ગમે તે દાખલો કઢાવવો હોય, રેશન કાર્ડનો હોય, ચાહે આવકનો હોય કે જ્યારે કોઈ પણ દાખલો હોય તો અહીંયા મળી રહેશે. આવવા જવાનું એક તો ભાડું બચી ગયું તો મહેસાણા જવા આવવાનું, એક ટાઈમ બચી ગયો તો જવાનો ટાઈમ જે અડધી વેળા થાય એની જગ્યાએ કલાકમાં પતી જાય, એટલે એ ટાઈમે પતી ગયો. અભણ માણસો તો પૂછપરછ કર્યો હોય કોઈને પૂછાય નહીં, બાજુવાળા કરી દે તરત જ. રેશન કાર્ડના જે દાખલા પછી આવકના દાખલા અને પેલા એના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડના દાખલા બધા નીકળે છે. સાયબર ક્રાઇમ રોકવા તથા ગુના ઉકેલવા માટે રાજ્ય સરકારે 2019માં આશ્વસ્ત પ્રોજેક્ટના રૂપમાં શરૂ થયેલ આ પહેલ પરિણામલક્ષી પુરવાર થઈ રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્ય કક્ષાનું સાયબર સેલ CID ક્રાઇમ વિભાગ હેઠળ કાર્યરત છે. આ એકમ સાયબર ફ્રોડનો ભોગ બનનાર નાગરિકની ફરિયાદની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને પોલીસ ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થાય છે. આ યુનિટ દ્વારા 1 વર્ષમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના ₹6,75,72,611 રિકવર કરીને લોકોને પરત અપાવેલ છે. તો છેલ્લા 3 માસમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમમાં લોકોના જે નાણાં ગયા હોય તે પૈકીના કુલ ₹5,85,93,115 સીઝ કરીને ગુનેગારો પાસે જતા અટકાવવામાં આવ્યા છે, જે રકમ દેશના અન્ય તમામ રાજ્યો કરતાં વધુ છે. આ વિભાગ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયો હતો અને તે સફળ થતાં સમગ્ર દેશમાં અમલીકરણ કરવામાં આવ્યું છે. સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ એ ગુજરાત સરકાર દ્વારા 2019માં અમલમાં મૂકવામાં આવેલ હતો. ત્યારબાદ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ તરીકે અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન તરીકે 1930 શરૂ કરવામાં આવ્યું. આ બંને સાયબર આશ્વસ્ત અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 બંનેનો ઉદ્દેશ વિક્ટિમ્સના નાણાં એક્યુઝના એકાઉન્ટમાં બ્લોક કરવા માટેનો અને એમને પરત અપાવવા માટેનો હતો. ત્યારબાદ 18 માર્ચ 2022ના રોજ સાયબર આશ્વસ્ત અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 બંનેને મર્જ કરવામાં આવી અને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ CID ક્રાઇમ કર્મયોગી ભવન ખાતે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટને શિફ્ટ કરવામાં આવ્યો. સાયબર પ્રોજેક્ટ આશ્વસ્ત પ્રોજેક્ટના અંતર્ગત 4 યુનિટ આવે છે, જેમાં પહેલું ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટ, બીજું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ, સાયબર એન્ટી બુલિંગ યુનિટ અને સાયબર ફોરેન્સિક લેબ. આ 4 યુનિટ કામગીરી કરવામાં આવે છે, જેમાં પહેલાં સાયબર ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ તરીકે કોઈ બી ફાઇનાન્શિયલ ફ્રોડ તરીકે કોઈ વ્યક્તિના નાણાં જ્યારે છેતરપિંડીથી બેંકોમાં જમા થતા હોય છે ત્યારે તેમના પૈસા બ્લોક કરાવવા માટે પોલીસ દ્વારા અહીંયાથી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન અને 1930 એ નંબર એ જીઓનોલોજીકલ નંબર છે. કોઈપણ નાગરિક જ્યારે સાયબર ક્રાઇમનો ભોગ બને ત્યારે તે 1930 ઉપર ફોન કરે તો તરત જ એના ઉપર કાર્યવાહી કરી આ હેલ્પલાઇન દ્વારા તેમના નાણાં બેંકમાં ફ્રીઝ કરવામાં આવે છે અને શક્ય હોય તો એમને રિવર્ટ કરી પરત કરાવવામાં આવે છે. આ સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં રોજના 700 જેટલા કોલ આવે છે અને જેમાં એન્ટી બુલિંગ યુનિટ તરીકે અને ફાઇનાન્શિયલ ફ્રોડ તરીકેના કોલ હોય છે. અને આજ દિન સુધી આપણે સાયબર ક્રાઇમમાં 20 કરોડ જેટલા નાણાં આપણે બ્લોક કરાવ્યા છે આશરે. અને એમાં હમણાં જ જે જાણકારી મળી તે મુજબ એમાં પહેલાં પણ આપણે બેંકમાં રિવર્ટ કરાવેલા પૈસા અને હમણાં જ લોક અદાલત દ્વારા 475 જેટલા અરજીઓ ઉપર કાર્યવાહી CID ક્રાઇમની મદદથી કાર્યવાહી કરી અરજદારોના 75 લાખ જેટલા પૈસા પરત કરાવવામાં આવેલ છે. આ એક પાયલોટ પ્રોજેક્ટ હતો અને એને અમદાવાદ લોક અદાલત ખાતે અમદાવાદ સિટીની લોક અદાલત સાથે કરવામાં આવ્યો હતો અને આમાં સફળતા મળતા આખા ભારત દેશમાં આ કામગીરી કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે. અને આ કામગીરી સફળ થતાં ટૂંક સમયમાં જ અન્ય શહેર જિલ્લા ખાતેની લોક અદાલતોમાં
કે જ્યાંના ત્યાંના નાગરિકો ભોગ બન્યા છે તેમના પરત પાછા આપવાની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવેલ છે. ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્યપાલન, જમીન અને જળ સંરક્ષણ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહેસૂલ વિભાગ, કાયદો અને વ્યવસ્થાપન સહિત મોટાભાગની સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લવાઈ છે, જેથી હવે લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે અને લોક કલ્યાણકારી સેવાઓ હવે આંગળીના ટેરવે જ ઉપલબ્ધ થઈ રહી છે. તો વળી કેટલીક સેવાઓ ગ્રામ્ય સ્તરે પહોંચતા લોકો ઘરે બેઠા સેવાઓનો લાભ લેતા થયા છે. તેની સૌથી મહત્વની ફળશ્રુતિ એ છે કે સરકારી કચેરીમાંથી વચેટિયાઓ નાબૂદ થયા છે અને વહીવટમાં પારદર્શિતા આવતા ભ્રષ્ટાચાર પર અંકુશ આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. માનવીએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહી રોગ પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. સ્વાસ્થ્યની ખરી કિંમત તો તેની ગેરહાજરી